જળ ચેતન, લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 29. કોણ ચિંતન? ફોનના સામા છેડેનો અવાજ પારખી જઈ ડીન શ્રીવાસ્તવે પૂછ્યું. કાંઈ ખબર? નથિંગ સર, તળાયેલા સ્વરે ચિંતન કહી રહ્યો હતો. બધું જ એમને એમ છે સર. ગળામાં આવેલું ડૂસકું દબાવી રાખીને બોલતો હોવાનું શ્રીવાસ્તવજીથી અજાણ ન રહ્યું. 62 પૂરા થઈ ચૂક્યા છતાં એમ હિંમત હારી જવાથી કેમ ચાલશે ચિંતન? પોતાની જાતને જ ધીરજ બંધાવતા હોય એ રીતે શ્રીવાસ્તવજી બોલતા હતા. 62 કલાક ભલે વીતી ગયા, પણ 10 કલાક તો હજુ બાકી છે ને. ચિંતન પર એની ધારી અસર નહોતી થવાની એવું જાણતા ડીન શ્રીવાસ્તવ આગળ શું બોલવું એની વિમાસણમાં ઘડીભર ચૂપ રહ્યા. 36 કલાક બાકી છે ને. 50 કલાક પૂરા થયા ત્યારે 22 કલાક બાકી હોવાનો આધાર આપ્યો હતો અને હવે માત્ર 10 કલાક બાકી રહ્યા હતા ત્યારે પોતાના શબ્દો પોતાને જ પોકળ લાગ્યા હતા. ત્યાં બીજું કોણ છે? વાત ફંટાવા માટે ડીન સાહેબે પૂછ્યું ત્યારે જવાબ મળ્યો. થોડીવાર પહેલાં બા ટિફિન લઈને આવ્યા. એ શું કહે છે? બીજું શું કહે? ચિંતનનો નિશ્વાસ સાંભળવા મળ્યો. આપની જેમ એ ધીરજ રાખવાનું કહી રહ્યા છે અને એ આપની જેમ એ પણ અંદર ખાનેથી ધીરજ ગુમાવી રહ્યા છે. સાંભળીને કોઈએ પોતાનો કાન પકડ્યો હોય એવું શ્રીવાસ્તવજીએ મહેસૂસ કર્યું. ચિંતન સાચું કહેતો હતો. બધા ધીરજ ગુમાવતા જતા હતા. ભાનમાં આવવાનું એકાદ ચિહ્ન પણ હજુ સુધી તુલસી તરફથી જોવા મળ્યું ન હતું. જરા સરખો સળવળાટ, જડ કાયામાં જરા સરખો ચેતનનો સંચાર દેખાયો ન હતો. દર્દીના જીવન મરણની કટોકટી હોય ત્યારે કોઈ પણ ડૉક્ટર મહેતલના 5-10 કલાક વધારીને જ કહેવાનું પસંદ કરે જેથી એના સ્વજનોનો આશાનો એક તંતુ એક ઝાટકે તૂટી ન જાય. વસમી વાસ્તવિકતાનો ધીમે ધીમે સામનો કરવાનો એનો આઘાત ઓછો લાગે છે એવી સાવચેતી તેમાં રહેલી હોય છે. બા તો કહે છે કે જે સમયે જે થવાનું હોય છે એ સમયે થઈને જ રહે છે. બંને છેડે અડધી મિનિટની ખામોશી રહ્યા પછી ચિંતનને વાતનો દોર સાંધવો પડ્યો. મનોમંથન કરીને થાકી જવાય ત્યારે માણસ કોઈની સાથે વાતો કરતા રહેવાનો ઈલાજ અજમાવે તેમ ચિંતને આગળ ચલાવ્યું. બા તો હંમેશા કહેતા હોય છે કે જે ઘટના ઘટવાની નક્કી થઈ ગઈ હોય તેને આપણે ઘડિયાળના કાંટાની જેમ એક પળ આગળ કે એક પળ પાછળ ખસેડી શકતા નથી. એમની એ અનુભવ વાણીમાં ઘણું બધું તથ્ય છે ચિંતન. આશાવાદી સ્વરે ડીન સાહેબ કહેવા લાગ્યા. જોને, આપણે કલ્પના પણ કરી ન હતી કે રશિયન સર્જન આમ એકાએક તુલસીનું ઓપરેશન કરવા તૈયાર થઈ જાય. તે તો તુલસીને મોસ્કો લઈ જવાની બધી જ તૈયારી કરી રાખી હતી. તેને બદલે સાવ અણધાર્યું બની ગયું. તુલસીના ઈલાજ માટે એ ઘડી નક્કી હશે તો જ આમ બને ને ચિંતન? હા સર. ચિંતનના એ ઉદ્ગારમાં માત્ર ઔપચારિકતા જ હતી, આશા નહીં. સાંજ સુધીમાં તારા તરફથી તાકીદના કોઈ સમાચાર નહીં આવે તો ડૉક્ટર પંડ્યાને લઈ હું 6-1 વાગે બ્રિજ કેન્ડી આવું છું. ભલે સર. ચિંતનનો અવાજ હવે ભાંગી પડવાની તૈયારીમાં છે એવું લાગ્યું એટલે ડીન સાહેબે નિસાસા સાથે રિસીવર મૂકી દેવું પડ્યું. થોડીવાર સુધી બંને હાથે કપાળ દાબીને બેસી રહ્યા. પછી હતાશા ખંખેરવા માટે માથું હલાવી એમણે સામે જોયું. કેબિનમાં લટકતા કેલેન્ડરના પાના પર 29 જૂનની તારીખ ફરતે કરેલું લાલ શાહીનું ચકરડું આંખની કીકીમાં ચક્કર ફરતું હોય એવો આભાસ થયો. 2 દિવસથી એ ચકરડું એમને વારંવાર વિચારના ચક્રાવે ચડાવી દેતું હતું. તુલસીને બ્રિજ કેન્ડી શિફ્ટ કર્યા પછી હોસ્પિટલમાં એની ગેરહાજરી કોઈના ધ્યાનમાં આવી ન જાય એની ચિંતા પણ એમને સતત સતાવ્યા કરતી. મેટ્રન અને વોર્ડબોય પર મૂકેલો ભરોસો હજુ સુધી તો અંગબંધ રહ્યો છે, પણ રશિયન સર્જન પર મૂકેલો વધુ પડતો વિશ્વાસ વ્યાજબી ઠરશે કે નહીં એનો બોજ રહ્યા કરતો હતો. તુલસીના ભાનમાં આવવાના ભણકારા અવારનવાર વાગતા હતા તેમ ડૉક્ટર ગોરકીનો ઈલાજ નિષ્ફળ થાય તો શું કરવું એનો વિચાર પણ વારંવાર ભોંકાતો હતો. 48 કલાક પૂરા થયા ત્યારે બ્રિજ કેન્ડીના ડૉક્ટર દસ્તુરે કહ્યું હતું, શ્રીવાસ્તવજી, 72 કલાકની રાહ જોયા વગર તમે તુલસીને ચૂપચાપ તમારી હોસ્પિટલમાં ખસેડી શું કામ લેતા નથી? ભલે ને એ તમારે ત્યાં શુદ્ધિમાં આવે. જવાબમાં ડીન સાહેબે આજીજીના સ્વરે કહેવું પડ્યું, દસ્તુરજી, મારા ઉપર વિશ્વાસ રાખો. અણધાર્યું પરિણામ નહીં આવે તો 29 જૂન સોમવારની મધરાતે હું અહીંયા લઈ આવીશ અને 30મીના મંગળવારે તુલસી ગોસ્વામીના ડેથ સર્ટિફિકેટ પર મારી સહી કરી નાખીશ. બસ
આમ બોલતી વખતે પોતાનો જીવ કપાઈ ગયો હતો, પણ પોતે મીઠી આશા પંપાડી રહ્યા નથી એવું ડૉક્ટર દસ્તુરજીને લાગવું જોઈએ, એટલા માટે કહેવું પડ્યું હતું. મુંબઈના 3 નામાંકિત ડૉક્ટરોએ તુલસીના આ ઈલાજ માટે તબીબી નિયમોનું ઉલ્લંઘન કરવાનું જાલિમ જોખમ વહોરી લીધું હતું. સારી ભાવનાથી કરેલા કાર્યનું પરિણામ માઠું આવે ત્યારે પરિણામવાદી જગત સારી ભાવના કરતાં ખરાબ પરિણામને જ પહેલું ધ્યાનમાં લે છે. કોઈ એમ પૂછતું નથી કે સર, મે આઈ કમ ઇન? કેબિનનો દરવાજો ઉઘાડીને ઊભેલા આંગતુકને જોતાં જ ડીન શ્રીવાસ્તવ પહેલાં ચોંકી ગયા અને પછી હસી પડ્યા. અરે શ્રીકાંત! મુખ પરથી ચિંતા ખંખેરીને હસતા હસતા એ ઊભા થયા. આવ આવ, આટલા વખતે મોઢું દેખાડે છે અને પાછો અંદર આવવાની રજા માંગે છે. હોશભેર હાથ મિલાવી ડીન સાહેબે શ્રીકાંતની પીઠ થાબડી. વોર્મ વેલકમ ટુ લંડન રિટર્ન હાર્ટ સ્પેશિયાલિસ્ટ. સર, આ બધા આપના આશીર્વાદ છે. વિદેશ રહીને તું વધારે વિવેકી થઈ આવ્યો શ્રીકાંત, કહી બંને એકબીજા સામે ગોઠવાઈને ખડખડાટ હસતા પરસ્પરને નિરખી લેવામાં ખામોશ બની ગયા. શ્રીકાંતના ચહેરા પર વિદેશ વસવાટની સુરખી ઝળહળતી હતી. પોશાકમાં કંઈક પ્રાપ્ત કરીને આવ્યાની સિદ્ધિ ઝળકતી હતી, તો બોલચાલમાં આત્મવિશ્વાસનો અણસાર ધબકતો હતો. 3 પીસ સૂટ, ગળામાં મેચિંગ ટાઈ, આંખે સોનેરી ફ્રેમના ચશ્મા અને કાંડે રોલેક્સનું ઘડિયાળ. તું બહુ બદલાઈ ગયેલો દેખાય છે શ્રીકાંત, પોરસ કરતા હોય એવી રીતે કહ્યું, તો પણ શ્રીકાંતે એને પ્રશંસામાં ન ખપાવ્યું. સર, ઉપરથી બદલાયેલો લાગતો હોઈશ, પણ અંદરથી તો એવો ને એવો જ તમારો શ્રીકાંત રહ્યો છું, કંઈ ઘૂંટાતો શ્વાસ બહાર છોડતા ઉમેર્યું. બટ સર, તમે તો ઉપરથી પણ બદલાયા નથી. 4.25 વર્ષ પહેલાં હોસ્પિટલ છોડીને ગયો ત્યારે જેવા દેખાતા હતા, 2.25 વર્ષ પહેલાં લંડનથી આવીને ફરી લંડન ગયો ત્યારે જેવા દેખાતા હતા એવા જ રહ્યા છો. અધેર વહીએ પહોંચેલામાં બહુ ફેર નથી પડતો શ્રીકાંત, બોલવા ખાતર કહેતા હોય તેમ ડીન સાહેબ બોલી ગયા. હવે તો નિવૃત્તિને આરે આવીને ઊભો છું. કદાચ એટલે જ આજકાલ તમારી પ્રવૃત્તિ એટલી બધી વધી ગઈ છે કે દરેક ફોનના જવાબમાં એવું જ સાંભળવા મળે છે. ડીન સાહેબ બહાર ગયા છે, ક્યારે પાછા આવશે એની ખબર નથી. ઓહ, એ તો કહીને ડીન શ્રીવાસ્તવે અટકી જવું પડ્યું. છેલ્લા 5 દિવસમાં શ્રીકાંત તરફથી 8 ફોન આવ્યાની ઓપરેટરે ટાંકેલી નોંધ તેમની નજર સામે જ પડી હતી. એકાદ વખત સામેથી ફોન જોડવાનો વિચાર આવેલો, પણ ઇરાદો બદલી નાખવો પડ્યો. કદાચ શ્રીકાંત પૂછશે કે તુલસીને કેમ છે, તો હું એનો જવાબ શું આપીશ? અત્યારે એ સામે આવીને બેઠો છે ત્યારે પણ ડીન સાહેબને એવો જ ફફડાટ જાગ્યો. કદાચ એ તુલસીને જોવાની ઈચ્છા દર્શાવશે તો? કાંઈક કહેતા કહેતા શું વિચારમાં પડી ગયા સર? એમના મુખભાવ પરથી કાંઈક ઉકેલવા મતતા શ્રીકાંતે પૂછ્યું. હું કેબિનમાં દાખલ થયો ત્યારે તમે બહુ ચિંતામાં દેખાતા હતા. શું વાત છે સર? ઓહ, ચોરી પકડાઈ જવાની બીક લાગે તેમ ચોંકી જઈને સ્વસ્થ થવાની ચેષ્ટા સાથે ડીને કહ્યું. ચિંતા જેવું ખાસ તો કાંઈ નથી. આજકાલ મેડિકલ કોલેજના એડમિશનમાં બેકવર્ડ ક્લાસની રિઝર્વ સીટના વિવાદની લમણાજીક છે. એ ઉપાધિ વચ્ચે પણ તમારે 4 જુલાઈની સાંજે મને 2 કલાક આપવા જ પડશે સર, કહીને શ્રીકાંતે મૂલ્યવાન ઇમ્પોર્ટેડ બ્રીફકેસમાંથી 2 ઇન્વિટેશન કાર્ડ્સ કાઢી એક ડીન સાહેબને ધર્યું. અમારા કાર્ડિયાક સેન્ટરનું ઓપનિંગ આપના શુભ હસ્તે કરવાનું છે. મારા હાથે? માનવામાં આવતું ન હોય તેમ ચોંકીને ડીન સાહેબે નિમંત્રણ પત્રિકા આંખ સામે ધરી. ઉદ્ઘાટનકર્તા તરીકે સાચે સાચ મોટા અક્ષરોમાં છપાયેલું નામ વાંચીને ભડક્યા. શ્રીકાંત, તે આ શું કર્યું? આપની સંમતિ લીધા વગર છાપી નાખ્યું એ બદલ દિલગીર છું સર. શ્રીકાંતના અવાજમાં સાચે દિલગીરીનો રણકો હતો, પરંતુ બીજો કોઈ ઉપાય ન હતો. આપને વારંવાર ફોન કર્યા, એકવાર તો રૂબરૂ આવી ગયો. હોસ્પિટલમાં ન હતા એટલે આપને ઘેર જઈ આવ્યો તો ત્યાં તાળું હતું. છેવટે નક્કી કર્યું કે તમે ના તો નહીં જ પાડવાના. પછી આ રીતે સરપ્રાઈઝ આપવામાં શું વાંધો? પરંતુ જજ સાહેબ, બોલતા બોલતા તેમણે વાક્ય બદલી નાખ્યું. એમને તો ઘણા બધા મહાનુભાવોના કોન્ટેક્ટ્સ છે, ગવર્નર, ચીફ મિનિસ્ટર કે એવા કોઈક. મારા આવતા પહેલાં જજ સાહેબ અને સુરુચિના મામાએ એવું જ કંઈક ગોઠવી રાખ્યું હતું. 27 જૂનની તારીખ નક્કી કરીને ચીફ મિનિસ્ટરના નામે કાર્ડ છાપવા પણ આપી દીધેલા. તો પછી મને જચ્યું નહીં, સહેજ ટટ્ટાર થતાં શ્રીકાંતે કહ્યું. ઉદ્ઘાટન 1 અઠવાડિયું મોડું કર્યું એટલે આપોઆપ ચીફ મિનિસ્ટર ખરી પડ્યા. મારે તો મેડિકલ પ્રોફેશનની જ કોઈ વ્યક્તિના હાથે આ શુભ કાર્ય કરાવવું હતું. પણ શ્રીકાંત, આ માટે તારે કોઈ પ્રોમિનન્ટ હાર્ટ સ્પેશિયાલિસ્ટને પસંદ કરવા જોઈતા હતા. સર, એનો અર્થ એવો થાય કે તમે આમાંથી ખસી જવા માંગો છો, દુભાયેલા અવાજે એણે કહ્યું. હું જાણું છું તુલસીની બાબતમાં તમે મારા પર નારાજ છો,
પણ સંજોગો માણસ પાસે ઘણીવાર ન કરવાનું કરાવી દે છે. અરે શ્રીકાંત, મેં તને એવું કાંઈ કહ્યું પણ? તમે કહો એવા નથી, પણ સમજી ન શકું એવો હું ભોળ પણ નથી સર. ગુનેગારની જેમ ગરદન ઝુકાવીને બોલતા શ્રીકાંત માટે ડીન સાહેબનું હૈયું લાગણીથી ઉભરાઈ આવ્યું. ખુરશી પરથી સફાળા ઊભા થઈ તેમની પાસે ગયા. કોઈને આપણે માન આપવા જઈએ ત્યારે માન લેનાર થોડીક આનાકાનીએ ન કરી શકે શ્રીકાંત? કઈ તેનો ખભો દાબ્યો. હું થોડો ભાવ ખાઉં એનો તું મનગમતો અર્થ કરી બેસે એ કેમ ચાલે? કઈ તેની સામે હસ્યા. બોલ, ઉદ્ઘાટનમાં મારે શું કરવાનું છે? સાંભળીને શ્રીવાસ્તવના મુખની તંગ રેખા સ્મિતમાં ફેરવાઈ ગઈ. સર, આપે કાર્ડિયાક મશીનની સ્વિચ દાબીને જજ સાહેબનો કાર્ડિયોગ્રામ કાઢી આપવાનો છે. જજ સાહેબનો? ડીન શ્રીવાસ્તવ ચમક્યા. એમને વળી ક્યારે હાર્ટ ટ્રબલ છે નહીં, પણ એમના જેવા મેન્ટલ વર્ક કરનારે અમુક ઉંમરે હાર્ટનું ચેકઅપ કરાવતા રહેવું જોઈએ, કહીને શ્રીકાંતે ઉમેર્યું. 6 મહિના અગાઉ જજ સાહેબને છાતીમાં મૂંઝારો થતો હતો એટલે બ્રિજ કેન્ડીના ડૉક્ટર દસ્તુર સાહેબને કન્સલ્ટ કરેલા. કાર્ડિયોગ્રામમાં કાંઈ નીકળ્યું તો ન હતું, પણ અવારનવાર મૂંઝારો થયા કરે છે. ડીન સાહેબને કહેવાનું મન થયું કે જજ સાહેબે એમનો સ્વભાવ સુધારવાની જરૂર છે. શ્રુતિ પોતાની પસંદગીના પાત્ર સાથે પરણી ગઈ, તેમાં સગી દીકરીને દુશ્મન બનાવી દેવાની કોઈ જરૂર ન હતી. આવો તેજો દ્વેષ કાર્ડિયોગ્રામમાં નોંધાતો નથી, પણ ધીરે ધીરે માણસના હૃદયને ભરખી જતો હોય છે. સારા કામ માટે આવેલા શ્રીકાંતને આવું બધું કહેવાનું અજુગતું લાગ્યું એટલે ડીન શ્રીવાસ્તવે વાત બદલી નાખી. શ્રીકાંત, નિમંત્રણ આપવા એકલો કેમ આવ્યો? સુરુચિને સાથે લાવ્યો હોત તો? સાંભળીને શ્રીકાંતના ચહેરા પર સહેજ ખચકાટ આવી ગયો, પણ બીજી જ પળે તેને સ્મિતમાં પલટાવી દીધો. એક તો સર આ બધી તૈયારી કરવાની, તેમાં જાતે જઈને કાર્ડ્સ આપવાની યાદી એટલી બધી લાંબી થઈ ગઈ કે અમારે વહેંચણી કરી લેવી પડી. કહીને થોડું અટક્યો, પછી નજર ઝુકાવી દઈને હળવેકથી ઉમેર્યું. એ પાછી પ્રેગ્નન્ટ છે, એટલે બહુ દોડધામ ક્યાં કરાવી? ઓહ, એમ વાત છે. ડીન શ્રીવાસ્તવે વાતાવરણ હળવું કરવા માટે રમૂજ છેડી. શ્રીકાંત, તમે બંને બહુ સરસ પ્લાનિંગ કર્યું કહેવાય. વિદેશ ભણતા ભણતા ફેમિલી પર તૈયાર કરી નાખ્યું. એ વાત પર બંનેએ થોડું હસી લીધા પછી ડીનને થયું કે શ્રીકાંત હવે ઊભો થશે, પણ તેને બદલે હાસ્ય પછીની ગમગીની છવાઈ ગઈ. સર, તુલસી કેમ છે? તુલસી બોલતા ડીન શ્રીવાસ્તવે હોઠ ભીડી દીધા. શ્રીકાંત તરફથી આવી પૂછા થાય એવી એમને નવાઈ નહોતી લાગતી, પણ તુલસી જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. એવા સંજોગોમાં શ્રીકાંતે ખબર પૂછ્યા એનું વસમું લાગતું હતું. સર, હવે તો એના રૂમને તાળું મારી રાખવામાં આવે છે, એટલે કોઈ જ આશા જેવું. હવે ડીન ચોંક્યા. તુલસીના રૂમને તાળું મારી રાખવાની વાત ભલે જગ જાહેર હતી, છતાં શ્રીકાંતે મારી પાસે આવતા પહેલાં હોસ્પિટલમાં એના વિશેની કોઈને પૂછપરછ તો કરી જ હશે. સર, 2 દિવસ અગાઉ આપને મળવા આવેલો ત્યારે આપની ગેરહાજરીમાં મેટ્રનને રિક્વેસ્ટ કરેલી કે રૂમનું તાળું ખોલી આપે તો હું એને એકવાર જોઈ લઉં. હવે ડીન શ્રીવાસ્તવ ભીતરથી અસ્વસ્થ થતા દેખાયા. એમણે શ્રીકાંતને બોલવા દીધો. મેટ્રન લક્ષ્મીબાઈ હોત તો એ સામે ચાલીને મને તુલસી પાસે લઈ જાત, પણ નવી મેટ્રન ઓળખતી નથી. ઘણી બધી નર્સોએ બદલાઈ ગઈ છે. આપની પરમિશન વગર એ રૂમનું તાળું ખુલતું નથી એવો જવાબ સાંભળવા મળ્યો. હા શ્રીકાંત, એને બીજી કોઈ ટ્રીટમેન્ટ તો આપવાની હોતી નથી, એટલે જરૂર વગર તાળું શું કામ ખોલવું? છતાં સવાર સાંજ ફીડિંગ માટે રૂમ તો ખોલાતો જ હશે ને? કહેતા શ્રીકાંતે કાંડા ઘડિયાળમાં જોઈ લીધું. 10:30 થવા આવ્યા. તુલસીને જમાડવાનો સમય થવા આવ્યો. સાંભળતા ડીનની અસ્વસ્થતા વધી ગઈ. 1 અઠવાડિયા પહેલાં એ આવ્યો હોત તો હું જાતે એને 5મે માળે લઈ જાત. ગમે તેમ તો તુલસી એક વખતની એની વાગદત્તા. સગાઈ ભલે ફોક કરી, પણ માણસાઈ એમ થોડી ફોક થઈ જતી હોય છે. પરંતુ ત્યારે તુલસી એ રૂમમાં નથી ત્યારે શ્રીકાંતને ખબર કાઢવા આવવાનું ક્યાં સૂઝ્યું? સર, તમને મારી માંગણી અજુગતી લાગી હશે. ડીન તરફથી કોઈ પ્રતિભાવ નહીં મળ્યો એટલે શ્રીકાંતે જ કહેવું પડ્યું. તુલસીને તરછોડી ગયા પછી હવે આટલા વર્ષે એને જોવાની ઈચ્છા શું કામ કરવી જોઈએ? એવું તો નથી શ્રીકાંત, પણ ડીન શ્રીવાસ્તવે કોઈ જવાબ શોધી કાઢવા માટે મગજ કસવું પડ્યું. મને થાય છે કે તારે હવે જૂની વાત શું કામ સાંભળવી જોઈએ? જે થયું તે થઈ ગયું. હવે એને જોવા ન જવાથી શું ફરક પડવાનો? સાચી વાત છે ડીન સાહેબ, કહેતો શ્રીકાંત ખુરશી પરથી ઊભો થઈ ગયો. ઇન્વિટેશન આપવા માટે સુરુચિ સાથે આવવા માંગતી હતી, પણ મેં આનાકાની કરી એટલે એને સંભળાવ્યું કે હું સાથે આવીશ તો તમે પેલી તુલસીની રૂમમાં જઈ નહીં શકો. ત્યારે મેં એની સામે સંભળાવ્યું કે તુલસી ભાનમાં આવી હોત તો એ જ્યાં હોત ત્યાં હું એને ઇન્વિટેશન આપવા પહોંચી જાત. બોલતા બોલતા એનો કંઠ રૂંધાયો.
પછી કડવો ઘૂંટડો ગળે ઉતારી જઈને એણે ઉમેર્યું, સર, બોલતા તો હું બોલી ગયો, પણ ખરેખર તુલસી ભાનમાં આવી ગઈ હોત તો હું એની સામે જવાની હિંમત સુદ્ધા ન કરી શકું. ડીન સાહેબથી નિશ્વાસ નંખાઈ ગયો. હું એને કહી શકું એમ નથી કે હવે માત્ર 9.5 કલાકનો જ સમય છે. 72 કલાક પૂરા થતા સુધીમાં તુલસી ભાનમાં આવી જશે તો કદાચ પહેલી વહેલી તે તારી જ પૂછા કરશે અને એનો જવાબ આપવાનું અમારા બધા માટે કઠિન બની જશે. કદાચ ભાનમાં આવ્યા પછી એ યાદદાસ્ત ગુમાવી બેઠી હશે તો તારી સમસ્યાનો અંત આવી જશે, પણ એના માટે નવી સમસ્યાનો આરંભ થશે અને આ બેમાંથી કંઈ જ નહીં બને તો તુલસીના અસ્તિત્વનો જ અંત આવી ચૂક્યો હશે. પોતે તુલસીને જોવાની ઈચ્છા દર્શાવી ત્યારથી ડીન સાહેબ ઓછું બોલીને વધુ વિચારતા કેમ થઈ ગયા એ શ્રીકાંતને સમજાયું નહીં, એટલે વધુ રોકાઈ એમને મૂંઝાવાનું વ્યાજબી નહીં લાગ્યું. તો સર, હું રજા લઉં. 4મી તારીખે સાંજે 5 વાગે આપને લેવા માટે ગાડી મોકલું છું, કહીને પીઠ ફેરવતો હતો ત્યાં હાથમાં પકડેલા ઇન્વિટેશન કાર્ડ પર તેનું ધ્યાન ગયું. સર, ચિંતનનું આ કાર્ડ તમને આપી જાઉં, કહીએ ડીન સાહેબ તરફ ફર્યો. અગાઉ આવ્યો ત્યારે પણ એ હોસ્પિટલમાં ન હતો. જાણવા મળ્યું કે 1 તારીખ સુધી રજા પર છે. હા, ઘણા વખતે એણે રજા લીધી, કહી ડીન સાહેબે તેના હાથમાંથી કાર્ડ લઈ લીધું. સદભાગીએ પહેલી એ ડ્યુટી પર આવી જશે એટલે તારા એ ઓપનિંગમાં પહોંચી શકશે. ઇન્વિટેશન કાર્ડ આપી દઈને પણ શ્રીકાંતે પગ ઉપાડ્યા નહીં. જે પૂછવા માંગતો હતો એ પૂછવું કે નહીં એની ગળમથલમાં અબોલ ઊભો રહ્યો. ઘણા વર્ષે ચિંતન રજા લઈને તુલસીથી દૂર જાય એનો અર્થ શું કરવો? એને ઘેર ફોન કર્યો તો ઘંટડી વાગતી જ રહી. એનો અર્થ એ કે ચિંતન યશોદા માસી સાથે બહારગામ ગયો હોવો જોઈએ. જો એમ હોય તો એનો અર્થ એવો પણ થાય કે મારી જેમ ચિંતનની ધીરજ ખૂટી ગઈ. યશોદા માસીની જીત સમક્ષ નમતું જોખીને એ કોઈ કન્યા જોવા માટે ગયો હશે. આવું બધું પૂછવાનું માંડી વાળીને નિસાસો નાખતો શ્રીકાંત ડીન સાહેબની કેબિનમાંથી બહાર નીકળી ગયો.